ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઉઠાવ્યા હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। મુન્દ્રાના ધ્રબ ગામમાંથી એક અને લખપત તાલુકાના ઘડુલી ફુલર ગામના બે વ્યક્તિની ધરપકડ કરાઈ છે। દેશ વિરોધી ગતિવિધિની શંકાને લઈને એટીએસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। તો એટીએસ સહિત ઇન્ટેલિજન્સ ટીમ પણ ઓપરેશનમાં જોડાઈ હોવાની શક્યતા છે। ગુજરાત એટીએસની આ મહત્વપૂર્ણ કાર્યવાહી ત્રણ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। મુન્દ્રાના ધ્રબ ગામમાંથી એક અને લખપતના એક ગામમાંથી એક વ્યક્તિની ધરપકડ થઈ છે। સૂત્રો તરફથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। એટીએસ સહિત ઇન્ટેલિજન્સની ટીમ ઓપરેશનમાં જોડાઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે। તો ગુજરાત એટીએસની કચ્છમાં મહત્વપૂર્ણ કાર્યવાહી આજ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર। ભરતસિંહ, કચ્છમાં એટીએસની મહત્વપૂર્ણ કાર્યવાહી, શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ, શું મામલો ભરતસિંહ? મહત્વપૂર્ણ છે કે એક તરફ એટીએસની વધુ એક કાર્યવાહી કચ્છમાં જોવા મળી રહી છે। ગુજરાત એટીએસની ટીમની જે ધામા કચ્છની અંદર જોવા મળી રહી છે, ખાસ કરીને કચ્છમાંથી ત્રણ સંદિગ્ધ વ્યક્તિઓને ઉઠાવ્યા છે। મુન્દ્રાના ધ્રબ ગામમાંથી તેમજ લખપત તાલુકાના ઘડુલી અને ફુલરા ગામના બે વ્યક્તિ સહિત ત્રણ લોકોને ગુજરાત એટીએસે ઉઠાવીને પૂછપરછ હાથ ધરી છે। નોંધનીય છે કે દેશ વિરોધી ગતિવિધિ તેમજ ભારતની નજીક આવેલા પાકિસ્તાનમાં જે ટેલિફોનિક વાત આ ત્રણેય આરોપીએ કરી હોવાની જે ચર્ચા સામે આવી રહી છે, જેને લઈને ગુજરાત એટીએસે તમામ ત્રણેયને હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઘડુલી ગામના માજીદ અબ્દુલ્લા લોહાર અને ફુલરા ગામના હુસેન જત સહિત ધ્રબ ગામનો એક તુર્ક જે અટક ધરાવતો વ્યક્તિ છે। આમ ત્રણ લોકોની હાલ ગુજરાત એટીએસ સહિત વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। નોંધનીય છે કે પૂછપરછ બાદ જ વધુ વિગતો સામે આવશે। જી અંકુર। જી બિલકુલ ભરતસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।